ફોકસ રહેવાનું છે તો એક હેવેલ્સ સાથે શરૂઆત કરીશું. તો પણ જે રીતે પરિણામ કંપનીના આવ્યા છે, નફો વધ્યો છે પરંતુ અનુમાન કરતાં ઓછો વધારો જોઈ રહ્યા છે. આવકમાં ગ્રોથ, માર્જિન્સ થોડું સુધાર બતાવી રહ્યા છે, પરંતુ આ નંબર્સને કઈ રીતે સમજવું જોઈએ હેવેલ્સના? નહીં, હેવેલ્સના નંબર ઓવરઓલ અગર તમે જો તો એટલા કંઈક કેમ કે રેવન્યુ તમે જો તો એટલું ખાસ વધ્યું નહીં એમનું. ઓકે, અને અગર આ સ્ટોકની પણ વાત કરીએ તો કેટલા વખતથીનો ક્વાર્ટરલીમાં થોડા ઇશ્યુઝ તો હતા જ. મને અહીંયાથી લાગે છે કે થોડો આમાં ટાઈમ આવશે રિકવરીમાં, કેમ કે હજી પણ એનો થોડી વીકનેસ છે. અને આ ખાસું હેવેલ્સ ને એ બધા સ્ટોક ખાસા ઇકોનોમી પર ડિપેન્ડન્ટ હોય છે, એટલે એમાં આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે આમાં એવું નથી કે સડનલી સ્પાઇક આવે. અગર ઇકોનોમી સાથે જીડીપી ત્યારે આવે છે. અને હેવેલ્સ એઝ એ સ્ટોક આઈ થિંક થોડું કોન્સોલિડેશન મોડમાં રહેશે. મને અહીંયા એવું લાગે છે કે ઉતાવળ ના કરવી જોઈએ. અગર સ્ટોક સારો છે એમાં કંઈ વાંધો નહીં, પણ આઈ થિંક થોડું વેઇટ કરી લો. 1-2 મહિનામાં આઈ થિંક બીજા અપડેટ જે કંપનીના આવે પછી જ આઈ થિંક આમાં રિએક્ટ કરું. પણ મારા હિસાબથી હજી પણ આ સેક્ટરમાં થોડું વીકનેસ હજી પણ રહેશે. અને હોપફુલી આગળ જઈને આઈ થિંક પાછું એક તેજી જે હમણાં પકડાઈ છે ચાલુ રહેશે. પણ આ લેવલે મને વેલ્યુએશન ટુ ધ પોઈન્ટ લાગે છે. આના પર વધારે એન્ટ્રી નહીં કરું, નીચેના લેવલ પર જ એન્ટ્રી કરવી જરૂરી છે. તો